નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી ગાયબ થઈ જનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ આખરે હેમખેમ ઘરે પાછા ફર્યા છે। તેઓ 25 દિવસથી ગાયબ હતા। તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવા અંગે ફરિયાદ દાખલ કરી હતી। અનેક દિવસોના ગાયબ રહેનારા ગુરુચરણ સિંહે જવાબ આપ્યો, પાછા ફર્યા છે। આ દરમિયાન અભિનેતાએ જે કહ્યું તે સાંભળીને બધા અવાક રહી ગયા। મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુચરણ સિંહે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ દુનિયાદારી છોડીને ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા। આ બધા વચ્ચે અનેક દિવસો સુધી અમૃતસર, પછી લુધિયાણા અને અનેક શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયા। ત્યારબાદ તેમને અહેસાસ થયો કે હવે ઘરે પાછા ફરવું જોઈએ, એટલે તેઓ ઘરે પાછા ફર્યા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પાણી પાવાના ખર્ચમાંથી મળી મોટી રાહત। ખેતરમાં સસ્તી કિંમતે લગાવી શકાશે સોલાર પંપ। ખેડૂતો માટે સરકારની અનેક યોજના કામની છે, પરંતુ સરકારની આ યોજના તેમના સિંચાઈ માટે સોલાર પંપની સુવિધા પૂરી પાડશે, જે તેમના પાકની નિયમિત પાણીની જરૂરિયાત પૂરી કરશે। આ નવી ગ્રાન્ટ સ્કીમમાં 3 થી 5 હોર્સ પાવર સોલાર પંપ લગાવવામાં આવશે। ખેડૂતોને પણ લાભ આપવામાં આવશે। હવે ખેડૂતોને સોલાર પંપ લગાવવાના ખર્ચ પર 60% સબસિડી આપવામાં આવશે, જેથી તેમને ઇન્સ્ટોલ કરતી વખતે કમાણી કરવામાં કોઈ સમસ્યા ન આવે। પીએમ કુસુમ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં 6487 સોલાર પંપ લગાવવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈની સારી સુવિધા મળી રહી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સોમવારે 8 રાજ્યમાં બેંકો બંધ રહેશે, જાણો કારણ। 20 મેના રોજ 8 રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે। દેશના ઘણા વિસ્તારોમાં બેંકોમાં રજા અપાય। મહારાષ્ટ્ર સરકારે રજા માટે સર્ક્યુલર જાહેર કર્યું। સોમવારે દેશમાં 8 રાજ્યોમાં 49 શહેરોમાં બેંકો બંધ રહેશે। હા, સોમવાર એટલે કે 20 મેના રોજ દેશના આ ભાગોમાં લોકસભા ચૂંટણી 2024માં 5મા તબક્કા માટે મતદાન થશે, જેના કારણે આ શહેરોમાં બેંકો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ રાજ્યોમાં બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે। જોકે આરબીઆઈ બેંકની રજાઓની સૂચિ અનુસાર લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે મુંબઈ, લખનઉ, બેલાપુર બેંકો બંધ રહેશે। ચાલો તમને એ પણ જણાવી દઈએ કે 20 મેના રોજ કયા રાજ્યોમાં અને શહેરોના બેંકોમાં બંધ રહેશે, જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા જીતશે તો ઈવીએમ જવાબદાર ગણાશે। પ્રજ્ઞાબા ઝાલાએ પદ્મિની બાને લીધા આડે હાથ। રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। ત્યારબાદ ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ મોરચો માંડ્યો હતો। એક બાજુ ક્ષત્રિય સંકલન સમિતિ બનાવવામાં આવી હતી અને રાજ્યભરમાં રૂપાલાના વિરુદ્ધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, પરંતુ ધીરે ધીરે ક્ષત્રિય સમાજમાં તડ પડવા લાગી છે। હજુ ગઈકાલે પદ્મિનીબા વાળાએ રૂપાલાને માફ કર્યાનું નિવેદન જાહેર કર્યું હતું, તો સંકલન સમિતિએ આંદોલનને વિરામ આપવાની વાત કરી હતી, પરંતુ આ વિવાદ હજુ સુધી શમ્યો ન હોય તેવું દેખાઈ રહ્યું છે। આજે અમદાવાદમાં ક્ષત્રિય કરણી સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી રૂપાલા અને ભાજપ સામે આ ગંભીર આરોપો લગાવ્યા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપોરમાં કોરોનાની નવી લહેર, ચિંતા વધી। 7 દિવસમાં નોંધાયા 25,000થી વધારે કેસ। સિંગાપોર કોરોનાના સતત વધી રહેલા કેસોએ વિશ્વના અન્ય દેશોને પણ ભય પેદા કરવાનું શરૂ કર્યું છે। શું આ કોરોનાની બીજી નવી લહેરની વાપસી છે? શું કોરોના ફરીથી વિશ્વમાં તબાહી મચાવશે? એવા અનેક પ્રશ્નો છે જે લોકોને પરેશાન કરી રહ્યા છે। તે દરમિયાન સિંગાપોર કોરોના દર્દીઓની વધતી સંખ્યાથી ચોંકી ઉઠ્યું છે। કોવિડ-19ની નવી લહેર અહીં જોવા મળી રહી છે। કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે। 5 થી 11 મે વચ્ચે લગભગ 26,000 કેસ નોંધાયા હતા। સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ એ કુંગે માસ્ક પહેરવાની સલાહ આપી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસા દરમિયાન દરિયામાં ભારે પવનો તથા દરિયો રફ રહેતો હોવાથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતા હોય છે। આ વર્ષે પણ આગામી 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી પોરબંદર સહિત ગુજરાતના માછીમારોને
દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 61 દિવસીય માછીમારી વેકેશન રહેશે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વેકેશનના સમયગાળા અંગે અને માછીમારીમાં મહત્વનો એવા ડીઝલના ભાવ સહિત પ્રશ્ન મુદ્દે માછીમારો સરકાર પાસે રાહતની માંગ કરતા જોવા મળી રહ્યા હતા. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 17 દિવસમાં રોકાણકારોનો થયો 10,000 રૂપિયાનો વધુનો નફો. 17 મેએ ચાંદીના ભાવ રેકોર્ડ કિંમત સાથે 91,204 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા. આ વર્ષે ચાંદીમાં રોકાણકારોને 22% વધુ નફો થયો. ચાલુ સપ્તાહમાં ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ચાંદીના પ્રથમ વખતના માત્ર 90,000ના સ્તરને પાર કર્યું હતું, પરંતુ 92,000ના સ્તર પણ પાર કર્યું હતું. ગુરુવારના બંધ ભાવની સરખામણીએ શુક્રવારે ચાંદીના 4%થી વધુનો વધારો જોવા મળ્યો હતો. જે મે મહિનાની વાત કરીએ તો 17મી તારીખ સુધીમાં ચાંદીએ રોકાણકારોને 1 કિલો ચાંદી પર 10,000 રૂપિયાથી વધુ નફો આપ્યો હતો. આમનો અર્થ એ થયો કે ચાંદી રોકાણકારોને 12%થી વધુ વળતર આપ્યું હતું, જે ચાલુ વર્ષમાં 22% ઉપર પહોંચી ગયો છે. નિષ્ણાતોનું માનીએ તો ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોથા તબક્કાના મતદાન સુધી ઉત્તર પ્રદેશમાં 39 બેઠકો પર ચૂંટણી થઈ છે. બાકીની 41 બેઠકો પર ચૂંટણી થવાની બાકી છે. વિપક્ષ માની રહ્યું છે કે તે 25 બેઠકો જીતી રહ્યું છે, જ્યારે એનડીએ 55 બેઠકો પર અટકી જશે. કોંગ્રેસ તરફથી અખબારે દાવો કર્યો છે કે ભાજપને 54 બેઠકો મળશે અને તેના સહયોગી માત્ર 1 બેઠક જીતી શકશે. દરેક આ વાત માની રહ્યા છે, પરંતુ ભાજપની અંદર એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તેના ગઢ રાજસ્થાનમાં કેટલીક સીટો ગુમાવી શકે છે. આ સિવાય બીજેપીને બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક પણ નુકસાન થવાની આશંકા છે. એનડીએ કુલ 30 બેઠકો સુધીને નુકસાન થઈ શકે છે, જેમાં ભાજપની 2 બેઠકો ઘટીને 15 થઈ શકે છે.